દર વખતે ઢાલ બનીને ઉતરી જાવ તો અમારે શું કરવાનું? અમારું તો કામ છે ઢાલ નહીં, અમે તમને ત્યાં લઈ જઈએ. કાયદો વ્યવસ્થા જાળવવાનું છે. હા તો પણ જો ને અત્યારે જ આખો રોડ બ્લોક કર્યો છે તો ક્યાંય બ્લોક તો તમે કર્યો છે સાહેબ, તમે કર્યો છે બ્લોક. તમારી જ ગાડીઓ તો છે રોડ પર, બ્લોક અમે કઈ કર્યો છે? ખરી વાતો કર્યા કરે. 5 મિનિટ તમે મીડિયા પાડા ચાલો ઠંડી બી લાગે છે ચા કેવું ના ગાડીમાં નહીં, ચાલતા જ જવાનું. ચાલતા જઈએ ચાલતા બીજા બધા પર ગાડી થોડી છે એવું નથી. ના સારું લાગે એની કોઈ પરમિશન નથી મોદી સાથે એ ચાલીને તો કાં ટ્રાફિક અડચણ કરવાનું છે. ના ના થાય નહીં છે હવે તમે નક્કી કરો, અમે તો છે આ તમને કીધું પછી કરો. તમે કેવું તો તમે નહીં સહકાર આપવાના હોય તો પછી અમે ના અમે સહકાર આપ્યો છે ને. તમે પોલીસ સ્ટેશન તમે આવો ને કરવાના ઘરે ના ડિટેન ક્યાં કરીએ છીએ? તમને ખાલી પોલીસ સ્ટેશન લેવાનું કીધું ઘરે છે પણ તમને. પોલીસ સ્ટેશને જઈને શું કરવાનું છે તે? હા તો પછી તમે ઘરે બેસો ઘરે બેસીને મારે શું કરવાનું? તો બીજી જગ્યાએ કાયદો વ્યવસ્થા જળવાઈ જાય. તમે બેસો તમે આટલે આહવાન કર્યું છે એટલા માટે અમને કોઈ વાંધો નથી. તમે કર્યું હોય તો સોશિયલ મીડિયામાં ગ્રુપ તો બતાવી દો ને. મેં કોઈ ગ્રુપમાં મેસેજ મૂક્યો હશે ફોટોગ્રાફ કે આહવાન કર્યું હોય તો બતાવો. સાહેબ આ પબ્લિક ખબર પડે. ધારાસભ્યને તમે આ જંગલમાં અધવચ્ચે રોકો એટલે આવવાની જ છે. હજુ તમે 2 કલાક થોપશો ને તો અહીંયા ભરાઈ જાય સાહેબ, ભરાઈ જાય. એટલા માટે જલ્દી જ લઈ લો તો બહુ સારું છે. અમારી ઈચ્છા, અમને તો કઈ વાંધો નથી. અમારા સાહેબ છે એટલે અમારે તો આવવું પડે ને. અમારા સાહેબ ને પ્રજા ને અમારા પ્રજા ચૂંટેલા આવે છે એમના જોડે એક બે જે માણસો એ આવે, બધા તો થોડા આવે. એક બે ને નહીં આવવા દઈએ સાહેબ ખોટી FIR કરી દો છો, અમે કેવી રીતે ભરોસો કરીએ? તો 5,22,000 મત મળ્યા છે એટલે આવવાના જ પબ્લિક તો. એમાં ગાડીમાં તો અમારો થોડો ચાલવામાં સાહેબ પછી બીજા પ્રશ્ન. ના ના કોઈ પ્રશ્ન નહીં. અમે નેતા છે અમને ખબર અરે 10 કિલોમીટર ચાલી જતા છે એમ નહીં. માને છે બધા. કોઈ અમે આગેવાની 1 કિલોમીટર બી નહીં. ના કરશું નહીં. લોકો માટે આટલા બધા કેસો થયા. અમારું બી હશે તો જ માંગતા નથી. એટલે બધું આવું નથી ચાલતું સાહેબ. આ વગર જોઈ તો અહીંથી કેટલા લોકો હેરાન થાય છે. આપણે તમે અહીંયા મને રોકીને હું સાબિત કરવાનું? એ સાબિત કઈ નથી કરવાનું. આપણે ખાલી સાહેબ કાયદો રોકી લીધા. ભરૂચ પોલીસ તમને વાહવાહી મેડલ મળે. અમારે ખાલી લો એન્ડ ઓર્ડર સાથે મતલબ છે. કોઈ ફરિયાદ જો અમારે PSI અરજદાર બની જાય એટલે અમારા પર આ કેવું ચાલે? 3-4 દિવસ પછી FIR 5 દિવસ ગણતરી કરીને ચોખ્ખું ગોઠવીને 7 દિવસ પછી જ્યાં અમારા લોકોની ફરિયાદ કરવી હોય તો મહિનો ચાલી ચંપલ ગહાઈ જાય તો બી કોઈ ફરિયાદ લેતું નથી. અહીંથી વળી ગયા પણ ફરિયાદીને બોલાવી લો. ડબલ ફરિયાદો. આજે બોલીએ તો કાલે બીજી 2 ફરિયાદો થશે. અમારે કઈ વિસ્તાર થોડો છોડી દેવાનો છે. અમારે તો કાલે બી જવું પડશે. કોઈનો ફોન આવ્યો કે મરી ગયા તો અમારે તો આગળના પ્રોગ્રામમાં બહુ મોટા બનશે સાહેબ. હમણાં તમે શું લે એવું નથી. બ્લાસ્ટ થયો, હવે બ્લાસ્ટ થયો ને એ લોકોના ફોન આવ્યા બરાબર. 12:40 બ્લાસ્ટ થયો. 4 વાગે ફોન આવે છે. હું 4:30 5 વાગે ત્યાં પહોંચ્યું છું. સ્વાભાવિકપણે પેલા બહેનો રડતા હતા, નાના નાના છોકરા હતા, કોઈનું કઈ હતું બી નહીં. ને સાહેબ એવું બી નહીં કે અમારે અહીંના અમારા આદિવાસી સમાજના માટે જ અમે લડીએ છીએ. બિચારા બહારના હતા, યુપી બિહારના હતા, છતાં આપણે કીધું માનવતાની રીતે ભાઈ કંપની 10,000 કરોડની છે, કદાચ આ લોકોને 25-50 લાખ રૂપિયા આપશે, કંપનીને જાજો ફેર નહીં પડે, પણ આમને કઈ નહીં મળે તો આ લોકો રખડી જાય. એના માટે વાત કરી હતી ને ત્યાં તો DYSP સાહેબ થી માંડીને તમારા જેવા બધા પોલીસ અધિકારીઓ હતા, એમને પણ ખબર છે. કોઈ જગ્યાએ તૂતામ એમાં કઈ થયું નથી. કંપની વાળાએ સામેથી પછી કીધું કે કઈ નહીં 1 કરોડની માંગ છે, એટલું અમારાથી નહીં થાય. 50 આવ્યા, પછી 30 આપ્યા, તો બી અમે રાજી ખુશી, પરિવાર બી ખુશી. એમાં બી ખોટી FIR થઈ જાય તો કાલે ઉઠીને બીજા લોકો બ્લાસ્ટ થશે, અમને બોલાશે, પાછા જઈશું, પાછી FIR. આવું તો કેટલું સુધી ચાલવાનું? તો અમારે તો પછી અમારો અવાજ પછી ક્યાં FIR કોર્ટ કચેરીમાં જ અમારે આખી જિંદગી. એટલા માટે તમને નોટિસ પણ નથી આપી, તમને તકલીફ ના સાહેબ એવું નથી. એ તો અને આયુ જોડે પણ અમે ચર્ચા કરી. એ તો રાહ જુએ છે. એ લોકો તો એમની ફુરસદ અમને બોલાવીને કહે છે કે આવી જાઓ, હાજર થઈ જાઓ. એમ નહીં બોલાવે ને. ના ના, અમારું હમણાં બજેટ સત્ર આવશે, અમારું હમણાં આયોજનો ચાલુ થશે, મીટિંગો એટલે બોલાવશે. એટલે અમારે પછી 1 તારીખોમાં બીજી મુદતે માંગી શકે ને. એમાં ક્યાં એવું છે? FIR એટલા માટે કે ભાઈ માથા ભારે સાબિત કરો, પાસા કરો, તડીપાર કરો. હમણાં તડીપાર કર્યા, 3-4 મહિને હું ઘરે આવ્યો છું, પાછા તડીપાર કરો એટલે મારે શું મને તો કોઈ વાંધો નથી. હું તો એ બાજુ બી ફોડે પાથર્યો રહી, જેલમાં બી ખાવાનું આપે છે, હું જેલમાં બી રહેવા, કઈ વાંધો નહીં. પણ લોકોના કામ કોણ કરે પછી અહીંયા? એટલા માટે આ બધું રવા દો. તમે અમને સહકાર આપો, કાયદો વ્યવસ્થા અમે
જાળવીએ છીએ, તમારી વર્દીનો બી રિસ્પેક્ટ કરીએ છીએ. તમારી ફરજ તમારે આવવું પડ્યું છે, અમને બી ખબર છે, પણ અમને અમારું કામ તો કરવા દો. પછી અહીંયા તમે અધર તાલે ઘરેથી જંગલમાં જ અટકાવીને બેહાડી રાખો, એનો કોઈ મતલબ નહીં, નથી. એટલા જ માટે તમને કહીએ છીએ પોલીસ સ્ટેશનમાં તમે ચલો, કાં તો ઘરે બેસો. એમ અમે કે એમ નથી કીધું કે તમે અહીંયા જ રહો. પણ પોલીસ સ્ટેશન એને ઘરે જઈને શું કરીશું? શું કામ છે ઘરે? ત્યાં બેસો ઘરેથી તમે, તો આવ્યા છે, પાછા ઘરે જઈને તો પોલીસ સ્ટેશન બેસો. થોડા આવ્યા છે સાહેબ, અમારે બી ન્યાય જોઈએ કે નહીં? આવી રીતના અમારા લોકો પર તમારે આવી રીતના જ અટકાવવાનું હતું. તો અમે ગઈકાલના ભરૂચ જઈને બેહી રહેતા, અમને થોડી ખબર હતી તમે આવું બધું અહીંયા નાટક ઉભું કરો. અમે તો હાજરા તા જતા રહેતા. અમને અંકલેશ્વર જતા શું વાર લાગવાની છે? અમે ત્યાં જ મજૂરી કરીને મોટા થયેલા છે. એટલે આવું બધું નહીં કર્યા કરો. ખોટું તમારી ને અમારી જીભા જોડીનો કોઈ મતલબ નથી. આ ખાલી બોલીએ છે, બે લોકો વાતો થાય છે, બે લોકો મીડિયા ઉતારે, એનો કોઈ મતલબ નથી. એના કરતા ચાલો જઈએ આપણે, ને તમે સહકાર આપો. મેં તો એવું કહ્યું છું, બેડા કંપની સુધી સાથે આવો. તમારી હદ પૂરી થાય ત્યાં સુધી આવો. કાયદો વ્યવસ્થા કઈ એવું લાગશે તો તમે અમારા પર કાયદેસરનું કરો. અમારા આટલા મોટા આંદોલનો આપણે કર્યા છે. તમે જો કોઈ જગ્યાએ અમે કોઈ સરકારી પ્રોપર્ટીને હાથમાં બી નથી લેતા, કાયદો વ્યવસ્થાને. તમે આટલી સારી રીતે ઓળખો છો તો કેમ આવું કર્યા કરો છો? સમજ નહીં પડતી. અમે ધારાસભ્ય તરીકે આટલી જીબાજોડી કરી, અમને બી નથી સારું લાગતું. લોકોને એવું થાય કે આ ઉઠી બેઠા શર્મા સાહેબ હાથે લડાય, ચૌધરી સાહેબ હાથે લડાય, પટેલ સાહેબ હાથે લડાય. અમને બી નહીં સારું લાગતું યાર. પણ શું કરીએ, ગ્રાઉન્ડ પર છે એટલે તમને આદેશ થાય, મને મારે બી કરવું પડે ને આપણે સામે આવી જઈએ. બાકી આપણે ક્યાં જમીનના ઝઘડા છે? ના, સાચી વાત નહીં યાર. સાચી વાત છે.